બટ કંઈ નહીં ભાઈ, 10 વર્ષ પહેલાંની વાત અને આજનામાં થોડો તો ફરક હોય ભાઈ. 19-20 નહીં, ઘણો ફરક પડીએ. કંઈ વાંધો નહીં, અમે તો એવા જ રહ્યા છે. તો કેમ છો વડોદરાની પબ્લિક અને ગુજરાતની પબ્લિક? હું જનરલી હિન્દીમાં વ્લોગ બનાવું છું, ગુજરાતીમાં તો નથી બનાવતો. બટ આજે છે આપણી મકર સંક્રાંતિ અને 2026નો આપણો પહેલો તહેવાર. તો એ જ રીઝન હતો કે ભાઈ મેં કેમ ગુજરાતીમાં વ્લોગ બનાવું છું કે ભાઈ સવારમાં મેં ઉઠી ગયો છું. જ્યારે આપણે 10 વર્ષ પહેલાંની વાત કરું 2016ની, ત્યારે 6 વાગે ઉઠીને લોકો 7 વાગે તો પતંગ બી ચગાવે છે. પણ આજે 7 વાગી ગયા છે ઓલરેડી. ઓર તમે જોઈ શકો છો પાછળ ભાઈ કોઈ બી પતંગ નથી, કશું જ નથી. ભલે પતંગ લીધી છે લોકોએ, રાત્રે બહુ પતંગો લોકોએ ખરીદેલી છે, બટ ભાઈ જે પહેલાં ક્રેઝ હતો ને ભાઈ એ નથી રહ્યો. એઝ અ ઉત્તરાયણ લવર હું પોતે રોજ દર વર્ષે જ જલ્દી ઉઠી જાઉં, પ્લસ આટલા વાગે ટેરેસ પર ચડી જાઉં, નાહી ધોઈને એકદમ ટીપો ટીપ. બટ આ વર્ષે બહુ ફીકી લાગી રહી છે યાર. આઈ હોપ કે બપોર સુધીમાં મજા આવે, ક્રેઝ વધી જાય. કાલે તો હું બી લેટ જ ઉઠું છું, કારણ કે રાત્રે અમે લેટ સુધી જાગતા હોઈએ છીએ. તો બટ એ ક્રેઝ જોવા ના મળ્યો ભાઈ. શું ખબર શું થઈ ગયું, બટ જે ક્રેઝ અમારા ટાઈમમાં હતો એ નહીં જોવા મળ્યો. બટ કંઈ વાંધો નહીં, ચડશે લોકો. ઠંડી બી છે, રીઝન એ હોઈ શકે કે ભાઈ ઠંડી છે, બટ કંઈ વાંધો નહીં. હું જસ્ટ આવ્યો ટેરેસ પર જોવા માટે, સાથમાં ટ્રાયપોડ બી લઈને આવ્યો. હું લાઈક છે થોડો ઉપર જઈને એકાદ વિડીયો શૂટ કરતો હોઉં. અને એ વાત પણ કહેજો મને કે હું ગુજરાતી કરું છું વ્લોગ, તો તમને ગમે છે કે નથી ગમતો, તો તમે કમેન્ટ બી કરી શકો છો. ઇવન મેં તો હિન્દીમાં કરું જ છું, જે મને હમણાં જેટલી બી આવડે છે હું શીખી રહ્યો છું. એટલે કામ કરું છું લાસ્ટ 6-7 મહિનાથી. તેમાં બી થોડું પ્રોગ્રેસ થતું જશે. તો તમે સપોર્ટ બી કરતા રહેતા આવી રીતે, અને સબસ્ક્રાઈબ બી કરતા રહેજો. તો ચલો મેં બી હવે તો નીચે જાઉં, નાસ્તો બાસ્તો કરું. બાકી ભાઈ અમારા ટાઈમમાં તો નીચે આવીને 9-10 વાગે તો અમે તો નાસ્તો કરતા હતા. મમ્મી બૂમો પાડે, ભાઈ ચા નાસ્તો કરો પછી ચગાવવા જાઓ. બટ આજે એ ટાઈમ જતો રહ્યો ભાઈ. બટ કંઈ નહીં ભાઈ, 10 વર્ષ પહેલાંની વાત અને આજનામાં થોડો તો ફરક હોય ભાઈ. 19-20 નહીં, ઘણો ફરક પડીએ. કંઈ વાંધો નહીં, અમે તો એવા જ રહ્યા છે. હશે બીજા કોઈ, કાંઈ વાંધો નહીં, ચાલ્યા કરે. સંસાર છે, જીવન છે, ચાલ્યા કરે. આવીએ છે અને તમને બતાવું છું ભાઈ કેવું છે. બાકી જોઈએ, પતંગ તો ચગવાની તો છે જ, ઉત્તરાયણ છે એટલે કંઈ વાંધો તો આવે નહીં. ચાલો, ચશ્મા ભાઈ કોન્ફિડન્સ અલગ આવે છે, એ વાત બરાબર છે.